હું ગાંધી અવિનાશ. તો હવે રિસેન્ટલી ગુજરાત સરકાર દ્વારા નવા કંડક્ટરના RR12 આવી ગયા હતા. તો કંડક્ટરની ભરતી ટૂંક જ સમયમાં આવવાની છે કહેવામાં આવ્યું છે. અને અત્યારે ફર્સ્ટ એડ માટે કરાવવા માટે તો આપણે ટૂંક સમયમાં ફર્સ્ટ એડની પણ સુવિધા કરી છે. પણ કંડક્ટર માટે જે સિલેબસ છે તેમાં કોમ્પ્યુટર બહુ જ અગત્યનું છે. તો મેં કીધું હતું તમને કે સીધી વાત નો બકવાસ. તો આપણે જે કોમ્પ્યુટર 20 માર્ક્સનું છે તેનો એક ભાગ 1 લઈને આપણે આવી ગયા છીએ અને આ જ કોમ્પ્યુટરમાં તેનો ઇતિહાસ જોશું. શું જોશું? કોમ્પ્યુટરનો ઇતિહાસ જોશું. તો કોમ્પ્યુટરના ઇતિહાસની આપણે શરૂઆત કરીએ. તો કોમ્પ્યુટર શબ્દ લેટિન ભાષાના કોમ્પ્યુટેરા શબ્દ પરથી ઉતરી આવ્યો છે. તો કોમ્પ્યુટેરા શબ્દ પરથી એક શબ્દ આવ્યો હતો, યાદ રાખજો, ટુ કોમ્પ્યુટ. કોમ્પ્યુટેરા શબ્દ પરથી આવેલો ટુ કોમ્પ્યુટ એટલે ગણતરી કરવાનું મશીન, અને એના પરથી એક શબ્દ ઉતરી આવ્યો તો કોમ્પ્યુટેરા. તો મીન્સ કે કોમ્પ્યુટર. તો કોમ્પ્યુટર કઈ ભાષાનો શબ્દ છે? તો યાદ રાખજો, લેટિન ભાષાનો શબ્દ છે. તો આ કોમ્પ્યુટરનો હેતુ શું છે? મુખ્ય હેતુ. તો મુખ્ય હેતુ છે ઝડપથી ગણતરી કરવા માટે. કોમ્પ્યુટરનો મુખ્ય હેતુ શું હતો એ સમયે? ઝડપથી ગણતરી કરવા માટે. તો એ સમયે પ્રથમવાર ગણતરી કરવા માટે કોઈ સાધન હોય તો એ હતું અબાકસ. તમે કદાચ બાલવાડીમાં ભણ્યા હશો તો પેલા મણકા જોયા હશે, બસ એ જ છે. શું છે? અબાકસ. અબાકસની શોધ આજથી 5000 વર્ષ પહેલા થઈ ગઈ હતી અને ચીન દ્વારા કરવામાં આવી હતી. અબાકસની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી? ચીન દ્વારા. દુનિયાનું સૌ પ્રથમ ગણતરી કરવાનું યંત્ર, મોસ્ટ અહીંયાથી પણ પ્રશ્ન આવે. દુનિયાનું સૌ પ્રથમ ગણતરી કરવાનું યંત્ર શાનું બનેલું હતું? તો લાકડાનું બનેલું હતું. ને કેટલા મણકા હતા? તો યાદ રાખજો, અંદર 10 મણકા આપ્યા હતા. બીજું એક રીતના સાધન હતું પાસ્કલ લાઈન. કયું સાધન હતું? પાસ્કલ લાઈન. પાસ્કલ લાઈન એટલે પાસ્કલ કેલ્ક્યુલેટર. ઈસવીસન 1645 ફ્રાન્સના એક વૈજ્ઞાનિક હતા. ફ્રાન્સના વૈજ્ઞાનિક બેઇઝ પાસ્કલ દ્વારા આની શોધ કરવામાં આવી. શાની? પાસ્કલ લાઈન. કોના દ્વારા? બેઝ પાસ્કલ દ્વારા. માત્ર સરવાળા અને બાદબાકી જ થઈ શકે છે. આમાં શું થઈ શકતું હતું? માત્ર સરવાળા અને બાદબાકી. દુનિયાનું સૌપ્રથમ મિકેનિકલ કોમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે. શાના દ્વારા? દુનિયાનું સૌપ્રથમ મિકેનિક કોમ્પ્યુટર કોને? પાસ્કલ. યાદ રાખજો, પાસ્કલ કોમ્પ્યુટર કોના દ્વારા શોધવામાં આવ્યું? તો બેઝ પાસ્કલ દ્વારા. દુનિયાનું સૌપ્રથમ મિકેનિક કોમ્પ્યુટર પાસ્કલ. અહીંયાથી પણ પ્રશ્ન બની શકે છે. બીજું યાદ રાખવાનું છે મલ્ટીપ્લાયર વ્હીલ. ત્રીજું મશીન હતું. ઈસવીસન 1674 વૈજ્ઞાનિક હતા ગોટફ્રીડ લીબિનસ. યાદ રાખવાનું, ગોટફ્રીડ લીબિનસ. કયા વૈજ્ઞાનિક હતા? ગોટફ્રીડ લીબિનસ. મલ્ટીપ્લાય વ્હીલને સ્ટમ્પ સ્કેનર તરીકે પણ ઓળખવામાં આવે. મલ્ટીપ્લાયર વ્હીલને કયા નામથી ઓળખવામાં? સ્ટમ્પ સ્કેનર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને યાદ રાખજો, આ એ જ વ્યક્તિ છે ગોટફ્રીડ લીબિનસ કે જેમણે બાઇનરી અંક 0 થી 1 ની શોધ કરી હતી. અહીંયા પણ મોસ્ટ આઈએમપી થઈ જાય. ગોટફ્રીડ લીબિનસ દ્વારા બાઇનરી અંક 0 થી 1 અંકની શોધ થઈ હતી. પછી જોઈએ તો અહીંયા હતું એક પંચકાળ. પંચકાળના શોધક કોણ હતા? આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન ઢળકવાર પરીક્ષામાં આવી ગયેલો. ઈસવીસન 1880 હર્મન હેલ્થ. અમુક વાર હર્મન હેલ્થ અને અમુક વાર હર્મન હેલ્થ એવું લખેલું છે અમુક જગ્યાએ. તો યાદ રાખજો, ઈસવીસન 1880 હર્મન હેલ્થ દ્વારા પંચકાળની શોધ કરવામાં આવી. કોમ્પ્યુટરના ઇનપુટના સાધન તરીકે પંચકાળનો ઉપયોગ થતો. હર્મન હેલ્થ જેમને આગળ જતા ટેબ્યુટિંગ મશીન બનાવ્યું હતું. આ જે હર્મન હેલ્થ છે તેમણે આગળ જતા એક મશીનનો ઉદ્ભવ કર્યો હતો, ને એ હતો ટેબ્યુટિંગ મશીન. બીજું આવે છે નેપિયર્સ બોર્ન્સ. કયું છે? નેપિયર્સ બોર્ન્સ. યાદ રાખજો, શોધ કરી હતી સ્કોટલેન્ડના ગણિત શાસ્ત્રી હતા જોન નેપિયર દ્વારા. નેપિયર્સ બોર્ન્સની શોધ થઈ હતી. કોના દ્વારા? જોન નેપિયર દ્વારા. આ શામાંથી બનાવવા? તો હાડકામાંથી બનાવેલી જે પટ્ટી હતી એમાંથી બનાવવામાં આવેલું નેપિયર્સ બોર્ન. આ મશીન ફક્ત ગુણાકાર જ કરી શકતું હતું. આ મશીનમાં ફક્ત શું થતું? ગુણાકાર. અને આમાં 0 થી 9 ડેસિમલ નંબર અંકિત કરેલા હતા. કે આ નેપિયર્સ બોર્નમાં 0 થી 9 ડેસિમલ નંબર અંકિત કરેલા હતા. બીજું હતું સ્લાઇડર રૂલ. ઈસવીસન 1620 એક ગણિત શાસ્ત્રી. ઈસવીસન 1620 એક ગણિત શાસ્ત્રી હતા વિલિયમ ઓર્ટિડ. વિલિયમ ઓર્ટિડ દ્વારા સ્લાઇડર રૂલની શોધ કરવામાં આવી હતી ઈસવીસન 1620. એ રીતના જોઈએ એનાલિટિકલ એન્જિન.
એનાલિટિકલ એન્જિન, જેને ડિફરન્સ એન્જિન તરીકે પણ પછીથી વિકસાવવામાં, ડિફરન્સ એન્જિન એનાલિટિકલ એન્જિન તરીકે વિકસાવવામાં ઈસવીસન 1820માં ચાર્લ્સ બેબેજ, ઈસવીસન 1820માં ચાર્લ્સ બેબેજ દ્વારા પહેલા ડિફરન્ટ એન્જિન બનાવવામાં આવ્યું. 1820માં કોના દ્વારા? ચાર્લ્સ બેબેજ દ્વારા પહેલા ડિફરન્ટ એન્જિન, અને પછી તેને એનાલિટિકલ એન્જિન નામ આપવામાં આવ્યું. એનાલિટિકલ એન્જિનની શોધ કરવામાં આવી. ફરીથી પહેલા હતું ડિફરન્સ એન્જિન, એને પછીથી એનાલિટિકલ એન્જિન તરીકે ઓળખવામાં. એટલે પ્રથમ પ્રોટોટાઇપ કોમ્પ્યુટર, એટલે પ્રથમ પ્રોટોટાઇપ કોમ્પ્યુટર હતું આ એનાલિટિકલ એન્જિન. એટલા માટે જ ચાર્લ્સ બેબેજને કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ચાર્લ્સ બેબેજને કોના તરીકે ઓળખવામાં આવે છે? કમ્પ્યુટરના પિતા. આમાં પ્રથમવાર ઇનપુટ, પછી તેમાંથી પ્રોસેસ થતી અને પછી આઉટપુટ આપણને મળતું હતું. અત્યારે પણ કોમ્પ્યુટરમાં આ જ સિસ્ટમ ચાલી રહી છે. અને આ જ જે એનાલિટિકલ એન્જિન હતું, એને પ્રથમ કોમ્પ્યુટરનો પ્રોગ્રામ જો કોઈએ તૈયાર કર્યો હોય તો એ હતા લેડી અગસ્ટા. સૌ પ્રથમ કોમ્પ્યુટરનો પ્રથમ પ્રોગ્રામ બનાવનાર હતા લેડી અગસ્ટા, અને એ હતા ચાર્લ્સ બેબેજના વિદ્યાર્થી છે, એટલે એમના શિષ્ય હતા. એનાલિટિકલ એન્જિનનો પ્રથમ પ્રોગ્રામ બનાવ્યો હતો. પછી તે વિકસાવ્યું ટેબ્યુલેટિંગ મશીન, જેના શોધક હતા, આપણે પહેલા પણ જોઈ ગયા, શોધક હતા હર્મન હેલ, જેમણે પ્રથમ ઇલેક્ટ્રિક મિકેનિકલ મશીન, એટલે જે આપણે લાઇટથી ચાલતું એવું ટેબ્યુલેટિંગ મશીન જેમણે વિકસાવ્યું હતા હર્મન હેલ. અને આના જ કારણે, આના દ્વારા યુએસએની પ્રથમવાર 6 કરોડ જે વસ્તી હતી તેમની વસ્તી ગણતરી કરવામાં આવ્યું હતું ટેબ્યુલેટિંગ મશીન દ્વારા. આનો જે ડેટા સંગ્રહ કરવા માટે એક કંપનીનું નિર્માણ કરવામાં આવ્યું, આઈબીએમ કંપની. કઈ કંપની? આઈબીએમ. ના આઈબીએમ કંપનીનું પૂરું નામ શું છે? તો ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. તો આ હતો આપણો પ્રથમ ભાગ. આના હું તમને થોડા ક્વેશ્ચન તમને સોલ્વ કરાવું છું. આ ક્વેશ્ચન, આમાંથી કેટલા ક્વેશ્ચન તમારી પરીક્ષામાં આવી શકે છે એ દરેક ક્વેશ્ચન આપણે લઈ લઈએ. તો આપણે હમણાં જે મેં તમને ભણાવ્યું એમાંથી પરીક્ષામાં જે પ્રશ્નો પૂછેલા છે, કેટલા પ્રશ્નો પૂછેલા છે, તો મેં તારણ કાઢીને પ્રશ્નો લઈ લીધા છે. જ્યારે કોમ્પ્યુટરના પિતા કેટલી પરીક્ષાઓમાં પૂછાયું, તો કોણ હતા? આપણે હમણાં જ જોયું છે, ચાર્લ્સ બેબેજ. સૌ પ્રથમ કોમ્પ્યુટરનો પ્રોગ્રામ બનાવનાર, તો યાદ રાખજો, લેડી અગસ્ટા. આમ પણ લેડી અગસ્ટા એવું નામ પણ આપેલું છે. કમ્પ્યુટર શબ્દ કઈ ભાષા ઉપરથી ઉતરી આવ્યો? તો યાદ રાખજો, લેટિન ભાષા પરથી. કઈ ભાષા પરથી? લેટિન. આમ હમણાં મેં તમને શીખવાડ્યું છે. સાદી ગણતરી માટેનું પ્રથમ યંત્ર, તો યાદ રાખજો, અબાકસ. સાદી ગણતરી માટેનું પ્રથમ યંત્ર કયું હતું? અબાકસ. અને સૌ પ્રથમ ઇલેક્ટ્રિક મિકેનિક મશીન, કોમ્પ્યુટરમાં સૌ પ્રથમ ઇલેક્ટ્રિક મિકેનિક મશીન કોઈ હોય તો કયું હતું? ટેબ્યુલેટિંગ મશીન. યાદ રાખજો. આઈબીએમ, જે ડેટા સંગ્રહ માટેનું બનાવવામાં આવી હતી કંપની, આઈબીએમ નું પૂરું નામ શું હતું? ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. કયું હતું? ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. અને સૌ પ્રથમ મિકેનિકલ કોમ્પ્યુટર, તો એ તમારે આ વિડીયો જોયો હોય તો મને કોમેન્ટ બોક્સમાં લખવાનું છે, સૌ પ્રથમ મિકેનિકલ કોમ્પ્યુટર કયું હતું. તો આ પ્રશ્નો અત્યાર સુધી પરીક્ષામાં પૂછેલા છે. આપણે જોયું હતું કોમ્પ્યુટરનો પ્રથમ ભાગ, જે તમારે સીધો જ તમારી પરીક્ષામાં આવી શકે છે. કંડક્ટ 20 માર્ક્સનો પ્રશ્ન, 20 માર્ક્સનું કોમ્પ્યુટર છે, તો તેમાંથી 1-2 માર્ક્સ આમાંથી પણ આવી શકે છે. આ હતો સામાન્ય ભાગ 1. આપણે ટૂંક જ સમયમાં મીન્સ કે કહેવાય ને, રૂબરૂમાં એક આપણે નવી બેચ શરૂ કરવાના છીએ આપણી યોદ્ધા એકેડેમી પર, કંડક્ટરની, લુણાવાડામાં અને બાલાસિનોરમાં. તો જે પણ વિદ્યાર્થીઓએ આપણી બેચમાં જોડાવું છે કંડક્ટરની ભરતીમાં, તો કંડક્ટરની બેચમાં, તો તમે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો, યોદ્ધા એકેડેમીનો સંપર્ક કરી શકો છો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.